ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચોટીલામાં તિરંગા યાત્રા યોજાઈ। ચોટીલામાં ભારત સરકારના હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તિરંગા યાત્રામાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ વિભાગ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, એનએસએસ, એનસીસી, સ્કાઉટ ગાઈડ, યુવા મંડળોના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। જૂની મામલતદાર કચેરી ચોટીલા ખાતેથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ સવારે 9:35 કલાકે કરવામાં આવ્યો હતો। યાત્રાના પ્રારંભ સમયે રાષ્ટ્રીય પ્રોટોકોલનું પાલન કરીને વંદે માતરમનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું। તિરંગા સાથે દેશભક્તિના નારા અને રાષ્ટ્રભાવનાથી સમગ્ર યાત્રા માર્ગ દેશભક્તિના રંગે રંગાયો હતો। યાત્રાના માર્ગ પર વિવિધ સ્થળોએ આકર્ષક રંગોળી અને દેશભક્તિની થીમ આધારિત સજાવટ કરવામાં આવી હતી। ખાસ કરીને યુવા વર્ગ અને વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમમાં નવી ઉર્જા અને રાષ્ટ્રપ્રેમની ભાવના જોવા મળી હતી। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે હર ઘર તિરંગા માત્ર એક અભિયાન નહીં પરંતુ રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવનાને જન સુધી પહોંચાડવાનું માધ્યમ છે। તેમણે તમામ નાગરિકોને અભિયાનમાં સહભાગી બની પોતાના ઘર પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો અનુરોધ કર્યો હતો। તિરંગા યાત્રા દરમિયાન ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાનું પાલન, રાષ્ટ્રધ્વજની ગરિમા તથા સન્માન જળવાઈ રહે તે અંગે પણ ખાસ કાળજી લેવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિવિધ વિભાગો વચ્ચેના સંકલન અને જનભાગીદારી સાથે શિસ્તબદ્ધ તથા ગૌરવપૂર્ણ રીતે કરવામાં આવી હતી। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।